મેં જ્યારે મારી દીકરીની પીઠ પર જૂતા લૂછતા તેના પતિને જોયો ત્યારે મારા હાથ ધ્રુજી ગયા. નિશા ફર્શ પર સૂતી હતી, દરવાજા પાસે ફાટેલી સલવારમાં, ગંદા કપડામાં. સમીરે પોતાના મોંઘા જૂતા તેની પીઠ પર ઘસ્યા અને પોતાના મહેમાનોને હસતા હસતા કહ્યું, આ અમારી ગાંડી નોકરાણી છે, વચ્ચે વચ્ચે આવી હરકતો કરે છે. 8 લોકો બેઠા હતા ડાઇનિંગ ટેબલ પર. બધા હસી રહ્યા હતા. કોઈએ ન પૂછ્યું કે આ નોકરાણી છે કે કોણ, કેમ સૂઈ રહી છે અહીં. મારી દીકરી, મારી એકની એક દીકરી, જેને મેં 28 વર્ષ પોતાના લોહી પરસેવાથી ઉછેરી હતી. પણ એમને શું ખબર હતી કે હું કોણ છું? સમીરને શું ખબર હતી કે જે સામાન્ય માને એણે હંમેશા અવગણના કરી. તે 28 વર્ષથી દર મહિને 500થી વધારે ખાતાઓનું ઓડિટ કરે છે. મને ખોટી સહી ઓળખવામાં 15 સેકન્ડ લાગે છે. મને ખબર છે કે છેતરપિંડીના કાગળો કેવા દેખાય છે, અને મને એ પણ ખબર હતી કે હવે સમય આવી ગયો હતો બધું પૂરું કરવાનો. એ સાંજ મને આજે પણ યાદ છે, જાણે કાલની વાત હોય. હું અચાનક પહોંચી હતી ગોમતીનગર એક સ્ટેશનમાં, સમીરના એક ફ્લેટ પર જે એણે પોતાની મહેનતથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. દરવાજાની ઘંટડી વગાડી. અંદરથી અવાજો આવી રહ્યા હતા, હસી મજાકના. પણ દરવાજો ખોલ્યો એક અજાણ્યાએ. મેં પૂછ્યું નિશાના વિશે. એણે અંદર ઇશારો કર્યો અને હસતા હસતા કહ્યું, પેલી નોકરાણી અંદર ક્યાંક હશે. નોકરાણી? મારી દીકરીને તે નોકરાણી કહી રહ્યો હતો. જો તમે અમારી વાર્તાઓ સાથે જોડાયેલા રહેવા માંગતા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને તમને આવી વાર્તાઓ કેવી લાગી રહી છે જરૂર જણાવજો કોમેન્ટમાં. હું અંદર ગઈ. હોલમાં 8 લોકો બેઠા હતા, જમવાનું જમી રહ્યા હતા. સમીર યજમાની કરી રહ્યો હતો, સફેદ શર્ટમાં, મોંઘી ઘડિયાળ પહેરીને. મને જોઈને તેના ચહેરા પર એક પળ માટે ચીડ આવી, પછી હાસ્ય. અરે મમ્મીજી, તમે જણાવ્યું નહીં કે આવી રહ્યા છો. નિશા તો નિશા, અત્યારે થોડી તબિયત સારી નથી. ક્યાં છે તે? મેં પૂછ્યું. બેડરૂમમાં આરામ કરી રહી હશે. તમે બેસો, હું જોઉં છું. પણ મારી નજર પડી ગઈ દરવાજા પાસેના ખૂણામાં. ત્યાં ફર્શ પર થોડા જૂના કપડાના ઢગલા પાસે કોઈ સૂતું હતું. હું પાસે ગઈ. હૃદયના ધબકારા રોકાઈ ગયા જ્યારે મેં જોયું નિશા હતી તે મારી દીકરી. ફાટેલી સલવારમાં, વાળ વિખેરાયેલા હતા, ચહેરો સૂજી ગયો હતો. સૂઈ રહી હતી ફર્શ પર, જાણે કોઈ જાનવર હોય. આ શું છે? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. સમીરે હળવેથી હસતા હસતા કહ્યું, અરે તે મમ્મીજી, હકીકતમાં નિશાને ક્યારેક ક્યારેક આવા હુમલા આવે છે. તમે જાણો જ છો ને, એની માનસિક સ્થિતિ ડૉક્ટરે કહ્યું છે કે જ્યારે આવું થાય તો તેને એકલી છોડી દેવી જોઈએ. અને પછી મારી આંખોની સામે તેણે પોતાના જૂના જૂતા ઉતાર્યા અને નિશાની પીઠ પર લૂંચવા લાગ્યો. મહેમાનોમાંથી એકે પૂછ્યું, આ કોણ છે ભાઈ? અમારી ગાંડી નોકરાણી છે, સમીરે કહ્યું. વચ્ચે વચ્ચે આવી હરકતો કરે છે, જરા સમજ નથી આમાં. પણ કામ સારું કરી લે છે તો રાખી લીધી છે. બધા હસી રહ્યા હતા, પણ મને નહોતી ખબર કે જે હું એ પળે જોઈ રહી હતી તે ફક્ત શરૂઆત હતી. મારું નામ આચાર્ય અર્ચના ભટ્ટ છે. હું 53 વર્ષની છું. લખનૌના ગોમતીનગરમાં રહું છું. 1-2 BHK ફ્લેટમાં, જે મેં અને મારા પતિએ મળીને ખરીદ્યો હતો 20 વર્ષ પહેલાં. પતિનું નામ હતું રાજીવ. 3 વર્ષ થયા એમને ગયા. કિડની ફેલ થઈ ગઈ હતી. 8 મહિના સુધી ડાયાલિસિસ ચાલ્યું. હોસ્પિટલના ધક્કા, દવાઓ, ઈલાજ બધું જ ખર્ચ થઈ ગયું હતું ત્યારે. પણ રાજીવ બચી ન શક્યા. એમના ગયા પછીથી હું એકલી છું આ ફ્લેટમાં. નિશાના લગ્ન થઈ ગયા હતા. એના 6 મહિના પહેલાં જ સમીર સાથે લખનૌનો જ છોકરો હતો. રિયલ એસ્ટેટનું કામ જણાવ્યું હતું. મોટી ધામધૂમથી લગ્ન થયા હતા. મેં મારી મોટા ભોગની
જમા પૂંજી લગાવી દીધી હતી. તે લગ્નમાં રાજીવની બીમારીમાં જે બસ્યું હતું તે લગભગ બધું, બસ એક નાની એવી ઇમરજન્સી એફડી બચી હતી. કારણ કે નિશા મારી એકની એક દીકરી હતી, મારી જિંદગી હતી. હું સિનિયર એકાઉન્ટન્ટ છું. ગુપ્તા મેટલ વર્કસમાં ગોમતીનગરમાં જ છે ફેક્ટરી. 28 વર્ષથી કામ કરી રહી છું. ત્યાં હાર્ડવેર બનાવવાની કંપની છે. હેન્ડલોક, મિજાગરા, આ બધું મારું કામ છે. 500થી વધારે કર્મચારીઓના ખાતાઓનું ઓડિટ કરવું. દર મહિને દરેક પૈસાનો હિસાબ. મને ખબર હોય છે કે કોણે ક્યાંથી શું લીધું, કોણે શું આપ્યું, ક્યાં ગડબડ છે, ક્યાં બધું ઠીક છે. આ કામે મને શીખવ્યું છે કે કાગળોને કેવી રીતે વંચાય છે, સહીને કેવી રીતે તપાસાય છે, દગાને કેવી રીતે પકડાય છે. પણ એ સાંજે જ્યારે મેં મારી દીકરીને ફર્શ પર જોઈ, મારા બધા અનુભવ, મારી બધી સમજ, બધું ઝાંખું પડી ગયું. બસ એક માં બચી હતી હું, એક માં જેની દીકરીને કોઈએ નોકરાણી બનાવી દીધી હતી. મેં સમીરને કહ્યું, હું નિશાને લઈ જઈ રહી છું. તેણે હસતા હસતા કહ્યું, મમ્મીજી તમે પરેશાન ન થાવ, આ તેની દવાઓની અસર છે. ડૉક્ટરે નવી દિશા આપી હતી. થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. કઈ દવા? કયો ડૉક્ટર? સાયકિયાટ્રિસ્ટ. મમ્મીજી તમને ખબર જ છે ને, નિશાને ક્યારેક ક્યારેક તે વિચિત્ર હરકતો કરે છે. તો હું તેને ડૉક્ટર પાસે લઈ ગયો. હવે સારવાર ચાલી રહી છે. મહેમાનો બધું સાંભળી રહ્યા હતા. થોડા સહાનુભૂતિથી માથું હલાવી રહ્યા હતા. એક સ્ત્રીએ કહ્યું, આજકાલની છોકરીઓને તો માનસિક સમસ્યાઓ ખૂબ હોય છે. સારું છે કે તમે ઈલાજ કરાવી રહ્યા છો. મેં નિશાને હલાવી. તે ન ઉઠી. ગાઢ ઊંઘમાં હતી કે પછી મને સમજાતું નહોતું. મેં કહ્યું, હું આને અત્યારે ડૉક્ટર પાસે લઈ જઈ રહી છું. સમીરનો ચહેરો કડક કડક થયો. મમ્મીજી તમે અહીં અચાનક આવીને તમાશો ન કરો. નિશા મારી પત્ની છે. હું એનું પૂરું ધ્યાન રાખું છું. હું ઊભી થઈ, સમીરને સીધી આંખોમાં જોયું અને ખૂબ ધીમેથી બોલી, હું કાલે આવીશ સવારે 10 વાગ્યે. જો નિશા ઠીક ન મળી તો હું પોલીસની સાથે આવીશ. તેણે હસવાનો પ્રયત્ન કર્યો. જેવી તમારી મરજી મમ્મીજી. પણ મેં જોયું હતું તેની આંખોમાં ઝલક ડરની. ફક્ત એક પળ માટે પણ મેં જોઈ લીધું હતું. હું ઘરે આવી એ રાત્રે તો ઊંઘ ન આવી. બારી પાસે ઊભી રહી ઘણી વાર સુધી, ત્યાં જ જ્યાંથી રાજીવનો લગાવેલો નાનો બગીચો દેખાય છે. તુલસીનો છોડ, થોડા ગુલાબ. રાજીવને બાગકામનો શોખ હતો. આજે પણ જ્યારે હું પરેશાન હોઉં છું તો અહીં આવીને ઊભી રહી જાઉં છું. એ રાત્રે મેં નક્કી કરી લીધું હતું, કંઈક તો ગડબડ છે અને મારે શોધવાનું છે શું. બીજા દિવસે હું સમીરના ઘરે ગઈ. આ વખતે દરવાજો ખોલ્યો તો નિશાએ તે ઠીક લાગી રહી હતી. નાહી ધોઈ સાડી પહેરીને હસી રહી હતી. માં આવી ગઈ તું, આવને અંદર. અંદર સમીર પણ હતો. ઓફિસ માટે તૈયાર થઈ રહ્યો હતો. મમ્મીજી જુઓ, મેં કહ્યું હતું ને, નિશા બિલકુલ ઠીક છે. કાલે કદાચ વધારે થાકી ગઈ હતી. તે મહેમાનો માટે જમવાનું બનાવી રહી હતી આખો દિવસ. મેં નિશાને પૂછ્યું, તું ઠીક છો? હા માં, બિલકુલ. તું પરેશાન કેમ છે? કાલે જરા માથાનો દુખાવો હતો તો દવા ખાઈ લીધી. ઊંઘ આવી ગઈ, પણ એને આંખોમાં કંઈક બીજું હતું, જેમ કે ડર કે પછી હું સમજી શકતી ન હતી. સમીર ઓફિસ ચાલ્યો ગયો. હું નિશાની સાથે રસોડામાં બેઠી ચા પીવા. મેં ધીમેથી પૂછ્યું, નિશા સાચું કહે, બધું ઠીક છે ને? હા માં, સમીર ખૂબ સારું ધ્યાન રાખે છે અમારું. અને તે જે દવાઓ તું લઈ રહી છે. નિશાનો ચહેરો બદલાયો. કઈ દવાઓ? સમીરે કહ્યું હતું સાયકિયાટ્રિસ્ટની દવાઓ. માં, મને કોઈ સાયકિયાટ્રિસ્ટ પાસે નથી લઈ ગયા. હું કોઈ દવા નથી લઈ રહી. ત્યારે મને કિચન કાઉન્ટર પર એક દવાની શીશી દેખાઈ. મેં ઉપાડીને જોયું. સાયકિયાટ્રિક દવા હતી, પણ તારીખ જોઈ તો એક્સપાયર થઈ ચૂકી હતી. 6 મહિના પહેલાંની હતી. પણ સમીરે કહ્યું હતું નવી દવા કાલે રાત્રે.
ત્યારે મારા મગજમાં કંઈક ઝબક્યું. સમીર ખોટું બોલી રહ્યો હતો મહેમાનોની સામે. આ દવા અસલી નહોતી. આ બધું એક નાટક હતું. પણ કેમ મેં તે શીશી મારી બેગમાં નાખી દીધી. નિશાને કંઈ ન કહ્યું, બસ હાથ પકડ્યો એનો અને કહ્યું, બેટા જો ક્યારેય પણ કોઈ મુશ્કેલી હોય તો મને ફોન કરજે. કંઈ પણ હોય હું અહીંથી ફક્ત 20 મિનિટના અંતરે છું. તેણે માથું હલાવ્યું પણ કંઈ બોલી નહીં. હું ઘરે પાછી ફરી તો વિચારમાં પડી ગઈ. કંઈક તો ખોટું હતું, પણ શું? આવતા અઠવાડિયે જે થયું તેણે મારી બધી શંકાઓ સાચી કરી દીધી. લગ્ન પછીના પહેલા 6 મહિના તો બધું સામાન્ય લાગી રહ્યું હતું. નિશા ખુશ હતી. સમીર પણ સારો દેખાતો હતો. તે રિયલ એસ્ટેટમાં કામ કરતો હતો. આ જણાવતો હતો, મોટી મોટી વાતો કરતો હતો પોતાની પ્રોપર્ટી ડીલ્સની. મને લાગતું હતું કે નિશાનું ભવિષ્ય સુરક્ષિત છે. પણ લગ્નના 6 મહિના પછીથી કંઈક બદલાવા લાગ્યું. નિશા ઓછા ફોન કરવા લાગી. જ્યારે પણ આવતી થાકેલી લાગતી હતી. હું પૂછતી તો કહેતી, માં ઘરનું કામ કરું છું ને તો થાક લાગી જાય છે. પણ એક દિવસ જ્યારે હું એમના ઘરે ગઈ જણાવ્યા વગર, તો જોયું કે નિશાના હાથ પર લીલું નિશાન હતું. જ્યારે પૂછ્યું તો બોલી પડી ગઈ હતી, માં કિચનમાં. સમીર ત્યારે પણ ત્યાં જ હતો. તરત બોલ્યો, હા મમ્મીજી, આમને જરા ધ્યાન નથી રહેતું. ક્યારેક અહીં વાગ્યું, ક્યારેક ત્યાં. હું તો હંમેશા કહું છું કે સંભાળીને રહો. પણ જે રીતે તેણે આ કહ્યું એમાં મહેણું હતું. મારી સામે જ પોતાની પત્નીને નીચે દેખાડી રહ્યો હતો. પછી 1 મહિના પછી જ્યારે નિશા મારે ઘરે આવી તો મેં જે જોયું કે એની આંખોમાં સોજો હતો, જાણે રડી હોય ખૂબ. મેં પૂછ્યું, શું થયું બેટા? કંઈ નહીં માં, બસ સમીરનો મિજાજ થોડો ખરાબ હતો. કેમ? ઓફિસમાં થોડી સમસ્યા છે? પૈસાની તંગી છે થોડી? મારા કાન સરવા થયા. પૈસાની તંગી પણ તેણે તો જણાવ્યું હતું કે તેનો ધંધો સારો ચાલી રહ્યો છે. નિશાએ કંઈ ન કહ્યું, બસ ચૂપ રહી. એ દિવસ પછીથી મેં નોંધવાનું શરૂ કરી દીધું, દરેક નાની વાતનું. 28 વર્ષનો અનુભવ હતો મને એકાઉન્ટ્સમાં. હું જાણતી હતી કે જ્યારે કંઈક ખોટું હોય છે તો નાના નાના સંકેત મળે છે. બસ એમને ઓળખતા આવડવું જોઈએ. એક ડાયરી કાઢી એમાં લખવાનું શરૂ કર્યું. દરેક વાત, દરેક તારીખ, દરેક ઘટના. પણ મને નહોતી ખબર કે અસલી ઝઘડો હજી બાકી હતો. 2 મહિના પછી સમીરનો ફોન આવ્યો. ખૂબ મીઠા અવાજમાં બોલ્યો, મમ્મીજી, જરા તમારી સાથે કંઈક વાત કરવી છે હતી. હા બોલ. તે હકીકતમાં હું એક મોટી પ્રોપર્ટી ડીલ કરી રહ્યો છું. ખૂબ સારો મોકો છે, પણ એના માટે થોડું રોકાણ જોઈએ. મારું હૃદય બેસવા લાગ્યું. કેટલું? બસ 15 લાખ મમ્મીજી. હું જાણું છું આ મોટી રકમ છે, પણ આ ડીલ થઈ ગઈ તો ડબલ પૈસા પાછા મળી જશે. 3 મહિનામાં મેં ઊંડો શ્વાસ લીધો. સમીર, મારી પાસે એટલા પૈસા નથી. તને ખબર છે ને, રાજીવની બીમારીમાં બધું ખર્ચ થઈ ગયું હતું. પણ તમારી તો એફડી ફિક્સ ડિપોઝિટ છે ને, અને ઘર પણ છે. તમે તેને ગીરવે મૂકી શકો છો. ગીરવે મારું ઘર, જે રાજીવ અને મેં 20 વર્ષની મહેનતથી ખરીદ્યું હતું, જેમાં અમારી દરેક ખુશી, દરેક દુઃખ, દરેક યાદ વસેલી હતી. મેં કહ્યું, મને વિચારવા દે. પણ મમ્મીજી, ડીલ જલ્દી પૂરી કરવાની છે. 2 દિવસમાં જવાબ જોઈએ. મેં ફોન મૂકી દીધો. એ રાત્રે હું ફરી બારી પાસે ઊભી રહી. રાજીવની તસવીર જોતી રહી. વિચારતી હતી કે તે હોત તો શું કરત. બીજા દિવસે ઓફિસમાં મેં મારી સાથે કામ કરવાવાળા વકીલ સાહેબ સાથે વાત કરી. અમારી કંપનીમાં લીગલ ટીમ છે, નાની એવી. રાઘવ ત્રિવેદી 45 વર્ષના, ખૂબ શાંત અને સમજદાર માણસ. મેં એમને બધું જણાવ્યું. એમણે સાંભળ્યું અને બોલ્યા, દેવીજી, એક કામ કરો. પહેલાં આ સમીરનું બેકગ્રાઉન્ડ ચેક કરી લો. રિયલ એસ્ટેટમાં કામ કરે છે તો કોઈને કોઈ રજિસ્ટ્રેશન હશે, લાયસન્સ હશે. હું મારા મિત્ર સાથે વાત કરું છું.
જે રજિસ્ટ્રી ઓફિસમાં છે. 2 દિવસ પછી રાઘવજીએ મને બોલાવી. એમના ચહેરા પર ચિંતા હતી. દેવીજી, મેં ચેક કર્યું. સમીર, ધવનના નામ પર કોઈ રજિસ્ટ્રેશન નથી, કોઈ લાયસન્સ નથી. આ માણસ કોઈ પાકો રિયલ એસ્ટેટ ડેવલપર નથી લાગતો. મારા પગ નીચેથી જમીન સરકવા લાગી. મને એક વાત રાઘવજીએ કહ્યું. મેં મારા બીજા મિત્ર સાથે પણ વાત કરી છે, જે બેંકમાં કામ કરે છે. સમીર, ધવન પર ઘણી લોન છે. નાની નાની ગેર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ NBFC પાસેથી કુલ મળીને લગભગ 47 લાખનું દેવું. 47 લાખ? અને દેવીજી, એક વાત બીજી, તમે જે કહ્યું હતું કે તેની પાસે થોડી પ્રોપર્ટી છે, તે મેં પણ ચેક કર્યું. તે બધી પ્રોપર્ટી જ ગીરવે છે. થોડી એના નામ પર છે, પણ નહીં, ફક્ત પાવર ઓફ એટર્ની છે. મને લાગ્યું જાણે કોઈએ છાતીમાં છરો ભોંકી દીધો હોય. મારી દીકરી, મારી નિશા, એ માણસ સાથે લગ્ન કર્યા હતા, જે એક દગાબાજ હતો, એક ચોર કરજદાર, એક જુગારી કદાચ. મેં રાઘવજીને પૂછ્યું, હવે મારે શું કરવું જોઈએ? એમણે કહ્યું, સૌથી પહેલાં પોતાની પ્રોપર્ટી સુરક્ષિત કરી લો, કોઈ પણ કાગળો પર સહી ન કરતા. અને નિશા દીકરીનું ધ્યાન રાખો. આ માણસ ખતરનાક હોઈ શકે છે. હું ઘરે પાછી ફરી તો આખી રાત જાગતી રહી. વિચારતી રહી હતી કે હવે શું થશે, સમીર શું કરશે જ્યારે તેને ખબર પડશે કે હું તેને પૈસા નહીં આપું. નિશાનું શું થશે? 2 દિવસ પછી સમીરે ફરી ફોન કર્યો. મમ્મીજી, તમે વિચારી લીધું? હા, મેં કહ્યું, હું તને પૈસા નથી આપી શકતી. ફોન પર થોડીવાર શાંતિ રહી. પછી એનો અવાજ આવ્યો, પહેલાં કરતાં વધારે કડક. ઠીક છે મમ્મીજી, તમારી મરજી. અને ફોન કપાઈ ગયો. એના પછી જે થયું તે મેં ક્યારેય વિચાર્યું નહોતું. આવતા અઠવાડિયે નિશાનો ફોન આવ્યો. રડી રહી હતી. માં, પ્લીઝ આવી જા, પ્લીઝ. હું દોડતી પહોંચી. દરવાજો ખોલ્યો તો નિશાની હાલત જોઈને સીચ નીકળી ગઈ. એનો ચહેરો સૂજી ગયો હતો, વાળ વિખેરાયેલા, સાડી ફાટેલી. તે ડુસકા ભરીને રડી રહી હતી. શું થયું? મેં તેને ગળે લગાવી. સમીરે માર્યું મને. બોલ્યો કે તે મને પૈસા આપવાની ના પાડી દીધી. બોલ્યો કે તું એક સ્વાર્થી સ્ત્રી છે, જે પોતાની દીકરીની ખુશી નથી ઈચ્છતી. મારું લોહી ઉકળી ઉઠ્યું. તે ક્યાં છે? નથી જાણતી. કાલે રાતથી નથી આવ્યો. મેં નિશાને સંભાળી, એને પાણી પીવડાવ્યું, ભાગ્યું હતું ત્યાં દવા લગાવી, અને પછી મેં નિર્ણય લઈ લીધો. નિશા, તું મારી સાથે ચાલ અહીંથી. નહીં માં, હું સમીરની પત્ની છું. હું કેવી રીતે છોડી દઉં તેને? તે તને મારે છે નિશા, આ ખોટું છે. પણ માં, લગ્ન થઈ ગયા છે, સમાજમાં શું કહેશે લોકો? અને અહીં જ મને સમજાયું કે નિશાને બચાવવા માટે મારે કંઈક બીજું કરવું પડશે. ફક્ત એને કહેવાથી કામ નહીં ચાલે. મારે સમીરને પૂરી રીતે ખતમ કરવો પડશે. એની બધી ચાલ, એના બધા જૂઠાણા, બધાને ખુલ્લા કરવા પડશે. એ દિવસથી મેં મારી તપાસ હજી તેજ કરી દીધી. રાઘવજીની મદદથી મેં સમીર વિશે હજી વધારે જાણકારી ભેગી કરવાની શરૂ કરી. ખબર પડી કે તે જુગાર રમે છે, ઓનલાઈન જુગાર, ક્રિકેટની સટ્ટાબાજી. અહીં જ એના બધા પૈસા ગયા હતા. અને હવે તે મારી પ્રોપર્ટી પાછળ પડ્યો હતો. મેં મારા ફ્લેટના બધા કાગળો સાચવીને રાખ્યા. બેંકને કહી દીધું કે મારા વગર કોઈને કોઈ જાણકારી ન આપે. પણ સમીર હાર માનવા વાળો નહોતો. 3 અઠવાડિયા પછી મને એક બીજો ઝટકો લાગ્યો. એક માણસ આવ્યો મારા ઘરે. હાથમાં થોડા કાગળો હતા. તમે અર્ચના ભટ્ટ છો? હા, આ તમારા માટે લીગલ નોટિસ છે, સમીર ધવન તરફથી. મેં કાગળો લીધા, વાંચવાનું શરૂ કર્યું તો હાથ ધ્રુજવા લાગ્યા. સમીરે દાવો કર્યો હતો કે નિશાએ માનસિક રીતે બીમાર હોવાના કારણે મારા પર પાવર ઓફ એટર્ની આપી દીધી છે. અને કારણ કે નિશા એમની પત્ની છે, એટલે આ અધિકાર સમીર પાસે છે. કાગળોમાં નિશાની સહી હતી, અથવા ઓછામાં ઓછું એના જેવી દેખાતી સહી.
હું તરત રાઘવજી પાસે ગઈ. એમણે કાગળો જોયા અને કહ્યું, દેવીજી, આ સહી અસલી નથી લાગતી. જુઓ, અહીં પેનનું દબાણ અલગ છે અને અહીં અક્ષરોનો આકાર. આ કોઈ બીજું છે જેણે સહી કરી છે. મારા 28 વર્ષનો અનુભવે પણ એ જ કહ્યું. હું રોજ સહી જોતી હતી. સેંકડો હજારો મને ખબર હતી કે આ નિશાની અસલી સહી નહોતી. આપણે આને પડકારી શકીએ છીએ, રાઘવજીએ કહ્યું, પણ એના માટે આપણને પુરાવા જોઈએ, પાકા પુરાવા. અને ત્યારે મને એક યોજના સૂઝી. મેં નક્કી કર્યું કે હું પણ પુરાવા ભેગા કરીશ, દરેક એ વસ્તુ જે સમીરની વિરુદ્ધ ઉપયોગ થઈ શકે. મેં નિશાને જણાવ્યા વગર એના ઘરમાં નાનું એવું વોઇસ રેકોર્ડર રાખી દીધું. જ્યારે હું મળવા ગઈ તો સોફાની નીચે છુપાવી દીધું. આ ખોટું હતું, હું જાણતી હતી, પણ મારી દીકરીની જિંદગી દાવ પર હતી. 1 અઠવાડિયા પછી જ્યારે હું બીજી વાર ગઈ તો તે રેકોર્ડર ઉપાડી લાવી. ઘરે આવીને સાંભળ્યું જે અવાજો રેકોર્ડ થયા હતા એનાથી મારું હૃદય કંપી ગયું. સમીરનો અવાજ, તારી માં સમજે છે શું પોતાને? ઘરડી સ્ત્રી, એની પાસે જે કંઈ છે તે તો સારું જ છે, અને તારું એટલે મારું. નિશાનો રડતો અવાજ, પણ સમીર, તે મારી માં છે. હું એમને પાસે આવી રીતે કેવી રીતે માગી શકું? તો પછી તૈયાર રહે, હું પોતે લઈ લઈશ. જોઉં છું કેવી રીતે રોકે છે તે. રેકોર્ડિંગમાં બીજું પણ ઘણું બધું હતું. સમીરના મિત્રો સાથે વાત, એના લેણદારો સાથે વાત, બધું જ. મેં તે રેકોર્ડિંગ રાઘવજીને સંભળાવ્યું. એમણે કહ્યું, દેવીજી, આ ખૂબ સારો પુરાવો છે, પણ આપણને હજી વધારે જોઈએ. બેંક સ્ટેટમેન્ટ્સ, એના જુગારના પુરાવા, બધું જ. આવતા 2 મહિના મેં એક જાસૂસીની જેમ કામ કર્યું. દિવસમાં ઓફિસ જતી, રાત્રે પુરાવા ભેગા કરતી. મેં સમીરનો પીછો કર્યો ઘણીવાર, જોયું કે તે ક્યાં લોકોને મળે છે. એકવાર તો મેં તેને એક સટ્ટાબાજના અડ્ડા પર પણ જોયો, જ્યાં ક્રિકેટ મેચની સટ્ટાબાજી ચાલી રહી હતી. મેં તે જગ્યાના ફોટા પાડ્યા, વિડીયો બનાવ્યો. રાઘવજીના મિત્રે બેંકમાંથી સમીરના એકાઉન્ટ્સની વિગત કઢાવી. ખબર પડી કે છેલ્લા 6 મહિનામાં એણે 8 લાખ જુગારમાં હારી દીધા છે, અને હવે તેની પાસે કંઈ નહોતું બચ્યું. મેં નિશા સાથે પણ ધીમે ધીમે વાત કરી. એને સમજાવ્યું કે સમીર શું કરી રહ્યો છે. પહેલાં તો તેણે વિશ્વાસ ન કર્યો, પણ જ્યારે મેં તેને પુરાવા બતાવ્યો તો તે તૂટી ગઈ. માં, મેં ભૂલ કરી. તે રડવા લાગી. મેં વિચાર્યું હતું કે લગ્ન પછી બધું ઠીક થઈ જશે, પણ તે મને માણસ નથી સમજતો, નોકરાણી સમજે છે. મેં તેને ગળે લગાવી. બેટા, અત્યારે પણ મોડું નથી થયું. આપણે સાથે મળીને આની સામે લડીશું. પણ એ સમયે મને નહોતી ખબર કે સમીરની એક બીજી ચાલ બાકી હતી. એક દિવસ નિશાને ફોન કર્યો, ગભરાયેલા અવાજમાં. માં, સમીરે કહ્યું છે કે તે આ અઠવાડિયે પોતાના રોકાણકારોને ડિનર પર બોલાવી રહ્યો છે ઘરે, અને એણે મને કહ્યું છે કે હું કિચનમાં રહું, બહાર ન આવવું. મને તરત સમજાઈ ગયું તે ફરીથી કોઈ નાટક કરવાનો હતો. મેં કહ્યું, ઠીક છે બેટા, તું એમ જ કરજે જેમ તે કહી રહ્યો છે, અને હું પણ આવીશ. પણ માં, સમીરે તને બોલાવી નથી. મારે આમંત્રણની જરૂર નથી. હું મારી દીકરીને મળવા આવી રહી છું. એ દિવસે મેં તૈયારી કરી, રાઘવજી સાથે વાત કરી. એમણે કહ્યું, દેવીજી, હવે સમય આવી ગયો છે. આપણી પાસે બધા પુરાવા છે, બસ એક મોકો જોઈએ. મેં કહ્યું, તે મોકો હું બનાવી દઈશ. ડિનરવાળા દિવસે હું સાંજે 7 વાગ્યે પહોંચી સમીરના ફ્લેટ પર. દરવાજો બંધ હતો, અંદરથી અવાજો આવી રહ્યા હતા. મેં ઘંટડી વગાડી. કોઈ મહેમાને દરવાજો ખોલ્યો. મને જોઈને હેરાન થયો. જી, હું નિશાની માં છું, અંદર આવી શકું છું? તે ખચકાયો, પણ હું અંદર ઘૂસી ગઈ. હોલમાં 8 લોકો બેઠા હતા, જમવાનું જમી રહ્યા હતા. સમીર ટેબલના માથા પર બેઠો હતો, યજમાનની જેમ. મને જોઈને એનો ચહેરો કડક થયો. મમ્મીજી, તમે અહીં? નિશાને મળવા આવી છું. ક્યાં છે તે?
તે અંદર છે, તબિયત સારી નથી. મેં હોલમાં નજર ફેરવી અને ત્યારે મેં જોયું દરવાજા પાસે ફર્શ પર કપડાનો ઢગલો. પાસે જઈને જોયું તો દિલ બેસી ગયું. નિશા હતી તે ફર્શ પર સૂતેલી, ફાટેલા કપડામાં. આ એ જ ડિનરવાળી રાત હતી જેની શરૂઆત મેં તેમને પહેલાં જણાવી હતી. સમીરે પોતાના જૂતા નિશાની પીઠ પર લૂછ્યા. મહેમાનોએ કહ્યું કે આ ગાંડી નોકરાણી છે, પણ એ પળે મારી અંદર જે આગ સળગી તે બોલવવાની નહોતી. હું ત્યાં જ ઊભી રહી, ચૂપચાપ સમીરને જોતી રહી. એને લાગ્યું કદાચ હું ડરી ગઈ છું. તે હસ્યો, મહેમાનોને બોલ્યો, મમ્મીજીને કદાચ કોઈ ગેરસમજ થઈ ગઈ છે. નિશા બિલકુલ ઠીક છે. બસ થોડું એણે પોતાની આંગળીઓથી પોતાના કપાળ પર ગોળ ફેરવી. મગજની તકલીફ છે ને? મહેમાનો હસી રહ્યા હતા. મેં ફોન કાઢ્યો, એક નંબર ડાયલ કર્યો. હેલો, મેં કહ્યું, હું અર્ચના ભટ્ટ બોલી રહી છું. હા, એ જ એડ્રેસ આવી જાઓ. સમીરે પૂછ્યું, કોને બોલાવી રહ્યા છો તમે? મેં જવાબ ના આપ્યો. બસ નિશા પાસે બેસી ગઈ. એના વાળ પંપાળવા લાગી. તે ઊંઘમાં હતી કે પછી બેભાન હતી, મને નથી ખબર. 10 મિનિટ પછી દરવાજાની ઘંટડી વાગી. સમીરે બોલ્યો. બહાર રાઘવજી ઊભા હતા, એમની સાથે 2 પોલીસવાળા. સમીરનો ચહેરો પીળો પડી ગયો. આ શું છે? રાઘવજી અંદર આવ્યા. ખૂબ શાંતિથી બોલ્યા, હું રાઘવ ત્રિવેદી છું, અર્ચના ભટ્ટનો વકીલ, અને આ પોલીસ ઇન્સ્પેક્ટર મલિક છે. મહેમાનો બધા ચૂપ થઈ ગયા, જમવાનું છોડીને જોવા લાગ્યા. હું ઊભી થઈ, નિશાને ત્યાં જ છોડીને સમીરની સામે ગઈ. એના આંખોમાં જોયું અને ખૂબ ધીમેથી બોલી. તે વિચાર્યું હતું ને કે હું એક ઘરડી બેવકૂફ સ્ત્રી છું. તે વિચાર્યું હતું ને કે તું મારી દીકરીને બરબાદ કરી દઈશ, મારી પ્રોપર્ટી પડાવી લઈશ અને હું ચૂપચાપ જોતી રહીશ. સમીર કંઈક બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ મેં હાથ ઉપાડીને રોકી દીધો. 28 વર્ષ, મેં કહ્યું. 28 વર્ષથી હું દર મહિને 500થી વધારે કર્મચારીઓના ખાતાઓનું ઓડિટ કરું છું. મને ખબર છે કે ખોટી સહી કેવી દેખાય છે. મને ખબર છે કે છેતરપિંડીના કાગળો કેવા હોય છે. અને મને એ પણ ખબર છે કે તારા જેવા લોકોને કેવી રીતે પકડાય છે. રાઘવજીએ એક ફાઇલ ખોલી, મહેમાનોની સામે રાખી. આ જુઓ, મેં કહ્યું, આ તે પાવર ઓફ એટર્નીના કાગળો છે જે સમીરે મને મોકલ્યા હતા. આમાં મારી દીકરીની સહી છે, અથવા ઓછામાં ઓછું એના જેવી દેખાતી સહી. પણ આ અસલી નથી. મેં ફોરેન્સિક એક્સપર્ટ પાસે તપાસ કરાવી છે. રિપોર્ટ અહીં છે. મેં એક બીજો કાગળ કાઢ્યો અને આ જુઓ, સમીર ધવનના બેંક સ્ટેટમેન્ટ્સ. છેલ્લા 1 વર્ષમાં એમણે 8 લાખ જુગારમાં હાર્યા છે. ઓનલાઈન સટ્ટાબાજી, ક્રિકેટ મેચ, બધું જ. મહેમાનોમાંથી એક માણસ બોલ્યો, પણ સમીરે તો અમને જણાવ્યું હતું કે તે રિયલ એસ્ટેટ ડેવલપર છે. મેં તે માણસની તરફ જોયું. તમે અમને પૈસા આપ્યા છે શું? તે ખચકાયો. હા, 10 લાખ એક પ્રોપર્ટી ડીલ માટે. તે પૈસા ગયા ક્યાં? તમને ખબર છે? મેં પૂછ્યું જુગારમાં. તમારા આમના બધાના. સમીર ધવન એક જુગારી છે, એક દગાબાજ અને એક ઘરેલું હિંસા કરનાર અપરાધી. મેં વોઇસ રેકોર્ડર કાઢ્યું, પ્લે બટન દબાવ્યું. સમીરનો અવાજ ગૂંજ્યો. તારી માં સમજે છે શું? પોતાને ઘરડી સ્ત્રી. મહેમાનો બધું સાંભળી જ રહ્યા હતા. થોડાની આંખો ફાટી રહી ગઈ હતી. સમીરે ગભરાઈને કહ્યું, આ બધું ખોટું છે મમ્મીજી. તમે મને બદનામ કરી રહ્યા છો. બદનામ? મેં પૂછ્યું. હું ફક્ત સત્ય જણાવી રહી છું. તે સત્ય જે મેં છેલ્લા 3 મહિનાથી ભેગું કર્યું છે. રાઘવજીએ કહ્યું. અને હવે અમે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી રહ્યા છીએ. ઘરેલું હિંસા હેઠળ, ખોટી સહી બનાવવા હેઠળ અને છેતરપિંડી હેઠળ. ઇન્સ્પેક્ટર મલિકે આગળ વધીને સમીરનો હાથ પકડ્યો. સમીર ધવન, તમે ગિરફ્તાર છો. સમીરે હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. નહીં, આ ખોટું છે. મેં કંઈ નથી કર્યું.
પણ ઇન્સ્પેક્ટરે તેને હાથકડી પહેરાવી દીધી. મેં મહેમાનોની તરફ જોયું. તમે બધાએ આજે અહીં મારી દીકરીને જોઈ. એને નોકરાણી કહેવામાં આવી, ગાંડી કહેવામાં આવી, પણ સત્ય એ છે કે તે એક શિકાર છે, સમીરની હિંસાનો, એક જૂઠાણાનો. અને હવે હું મારી દીકરીને અહીંથી લઈ જઈ રહી છું. હું નિશા પાસે ગઈ, તેને હલાવી. તે ધીમે ધીમે ઉઠી, આંખો ખોલી અને જોયું. માં, એનો અવાજ નબળો હતો. હા બેટા, હું છું, ચાલ ઘરે જઈએ. મેં એને ઊભી કરી. રાઘવજીએ મદદ કરી. અમે બહાર નીકળ્યા. પાછળથી સમીરની સીચો આવી રહી હતી. મમ્મીજી, તમે આ ન કરી શકો. નિશા મારી પત્ની છે. હું રોકાઈ, પાછળ ફરી અને ખૂબ ઠંડા અવાજમાં બોલી, નિશા મારી દીકરી છે અને હું મારી દીકરીને બચાવવા માટે કંઈ પણ કરી શકું છું. તને આ ખબર હોવી જોઈતી હતી. એ રાત્રે નિશા મારા ઘરે આવી. મેં એને નવડાવી, સાફ કપડાં પહેરાવ્યા, જમવાનું જમાડ્યું. તે ખૂબ રડી. હું એની સાથે બેઠી અહીં આખી રાત. બીજા દિવસથી કોર્ટના ચક્કર શરૂ થયા. સમીરને 3 દિવસની પોલીસ કસ્ટડી મળી. એના ઘરેથી બીજા પણ પુરાવા મળ્યા, જુગારના, દેવાના, બધું જ. ખબર પડી કે સમીર પર બીજા ઘણા લોકોના કેસ પણ હતા. એ રોકાણકારોના જેમની પાસે એણે પ્રોપર્ટી ડીલના નામે પર પૈસા લઈને દગો કર્યો હતો. એક એક કરીને બધું ખુલતું ગયું. સમીરની પૂરી ચાળ, એની બધી ચાલ, બધું જ. કોર્ટે નિશાને તરફ પ્રોટેક્શન ઓર્ડર આપી દીધો. સમીર એની પાસે નહોતો આવી શકતો. મેં છૂટાછેડાના કાગળો પર પણ દાખલ કરાવી દીધા નિશાની તરફથી. સમીરના મા બાપ પણ આવ્યા મને મળવા. એમણે માફી માંગી. બોલ્યા કે એમણે ખબર હતી કે સમીર જુગાર રમે છે, પણ એમણે વિચાર્યું હતું કે લગ્ન પછી સુધરી જશે. મેં એમને કહ્યું, તમે અમારા દીકરાની ભૂલોને છુપાવી અને મારી દીકરીને સજા ભોગવવી પડી. આ માફી પૂરતી નથી. સમીરને જામીન ન મળ્યા. એની પાસે 1 લાખના જામીન ભરવા માટે પૈસા નહોતા. લેણદારો એની પાછળ પડ્યા હતા. 47 લાખ વસૂલવા માટે એની બધી ખોટી પ્રોપર્ટી ડીલ્સ ખુલી ગઈ. એના બિઝનેસ પાર્ટનર્સ એના વિરુદ્ધ છેતરપિંડીના કેસ કરી દીધા. તે ડિનર પાર્ટીમાં જે મહેમાનો હતા તેમણે પૂરા સમાજમાં વાત ફેલાવી દીધી. સમીરની અસલિયત બધાને ખબર પડી ગઈ. એની રહેવાવાળી સોસાયટીએ એની એન્ટ્રી બંધ કરી દીધી. અખબારોમાં ખબર છપાઈ. રિયલ એસ્ટેટ બ્રોકરની છેતરપિંડીનો પર્દાફાશ. અને નિશા તે ધીમે ધીમે ઠીક થવા લાગી. મેં એને મારી કંપનીના થેરાપિસ્ટ પાસે મોકલી. તે કાઉન્સેલિંગ લેવા લાગી. 3 મહિના પછી નિશાએ મારી કંપનીના ઓફિસમાં કામ શરૂ કરી દીધું, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની પોસ્ટ પર. હું તેને શીખવતી, તે શીખતી. ધીમે ધીમે એનો આત્મવિશ્વાસ પાછો આવવા લાગ્યો. 6 મહિના પછી કોર્ટે છૂટાછેડા મંજૂર કરી દીધા. નિશા આઝાદ થઈ ગઈ. સમીરને 3 વર્ષની સજા થઈ, છેતરપિંડી, ખોટી સહી અને ઘરેલું હિંસાના કેસમાં. આજે જ્યારે હું મારી કિચનની બારી પાસે ઊભી રહું છું, સાંજે જમવાનું બનાવતા અને બહાર રાજીવના લગાવેલા બગીચાને જોઉં છું, તો મને શાંતિ મળે છે. નિશા હવે મારી સાથે છે. અમે બંને સાથે ઓફિસ જઈએ છીએ, સાથે ઘરે આવીએ છીએ. તે ધીમે ધીમે જૂની નિશા બનતી જઈ રહી છે. હસે છે, વાતો કરે છે, સપના જુએ છે. કાલે એણે જણાવ્યું કે તેને પ્રમોશન મળ્યું છે. હવે તે જુનિયર એકાઉન્ટન્ટ બની ગઈ છે. હું લખનૌમાં રહું છું, ગોમતીનગરમાં. તમે ક્યાંથી છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. કદાચ તમારા શહેરની પણ કોઈ વાર્તા સંભળાવી દઉં કોઈ દિવસ. સમીર તે જેલમાં છે. તેના જામીન નથી થયા. લેણદારો હજી પણ એની પાછળ છે. જે પૈસા એણે લોકો પાસેથી લીધા હતા તે પાછા કરવા પડશે. પણ એની પાસે કંઈ નથી, કોઈ પ્રોપર્ટી નહીં, કોઈ પૈસા નહીં. એના મા બાપે પણ એનાથી સંબંધ તોડી લીધો છે. બોલ્યો કે એમણે હવે એનાથી કોઈ લેવા દેવા નથી.
અને નિશા આગળ વધી રહી છે, ધીમે ધીમે પણ મજબૂતીથી. આજે સવારે જ્યારે અમે બંને ઓફિસ માટે તૈયાર થઈ રહ્યા હતા, નિશાએ મને કહ્યું, માં થેન્ક યુ. મેં પૂછ્યું, કઈ વાત માટે? મને બચાવવા માટે, મારા માટે લડવા માટે. જો તું ન હોત તો હું નથી જાણતી કે શું થઈ જાત. મેં એનો હાથ પકડ્યો. બેટા, એક મા પોતાની દીકરી માટે કંઈ પણ કરી શકે છે. આ તો મારી ફરજ હતી, પણ હું જાણું છું કે આ ફક્ત ફરજ નહોતી, આ એક લડાઈ હતી. એક એવી લડાઈ જે મારે લડવી જ હતી, અને હું જીતી. આ વાર્તાથી મેં શું શીખ્યું કે ક્યારેય પણ કોઈને નબળા સમજીને ન ચાલવું જોઈએ, ખાસ કરીને એ સ્ત્રીઓએ જે ચૂપચાપ પોતાનું કામ કરતી રહે છે. અમે કરડા હોઈ શકીએ છીએ, પણ બેવકૂફ નહીં. અમારી પાસે અનુભવ છે, જ્ઞાન છે, અને સૌથી જરૂરી, અમારી પાસે અમારા બાળકો માટે લડવાની તાકાત છે. મેં એ પણ શીખ્યું કે દરેક વસ્તુનો પુરાવો રાખવો જરૂરી છે, કાગળો, રેકોર્ડિંગ, બધું જ. જો મેં છેલ્લા 3 મહિના પુરાવા ભેગા ન કર્યા હોત તો કદાચ હું સમીરને રોકી ન શકત. અને સૌથી મોટી વાત મેં શીખ્યું કે ક્યારેય પણ હાર ન માનવી જોઈએ, ભલે ગમે તેટલી મુશ્કેલી કેમ ન હોય. જો તમે સત્યની સાથે છો તો તમારી પાસે પુરાવા છે, તો તમે જીતી શકો છો. આજે જ્યારે હું મારા ઘરમાં બેઠી છું, નિશા મારી પાસે છે, મારી એફડી સુરક્ષિત છે, મારા ફ્લેટ મારા નામ પર છે, તો મને રાજીવની યાદ આવે છે. કાશ તે હોત તો જોત કે મેં અમારી દીકરીને કેવી રીતે બચાવી. એ જ કૌશલ્યોની જેમ એમણે હંમેશા વખાણ કર્યા હતા. રાજીવ હંમેશા કહેતા હતા, અર્ચના, તારા જેવું કોઈ નથી, તારી નજરથી કોઈ નથી છૂટતું. અને સાચે જ કંઈ ન છૂટ્યું, ન સમીરની એક પણ ચાલ, ન એનું એક પણ જૂઠાણું. આજે રાત્રે જ્યારે હું દીવો પ્રગટાવીશ પૂજાના ઓરડામાં, તો રાજીવની તસવીરને જોઈને કહીશ, જોયું, અમારી દીકરી ઠીક છે. અને જેણે તેને તકલીફ આપી હતી એને સજા મળી ગઈ. અને મને ખબર છે કે રાજીવ હસી રહ્યા હશે, ક્યાંક ઉપરથી, ગર્વથી. આ મારી વાર્તા છે, એક 53 વર્ષની વિધવાની. તેણે પોતાની દીકરીને બચાવી, પોતાના અનુભવથી, પોતાની સમજથી અને પોતાની ધીરજથી. અને જો તમે પણ ક્યારેય આવી સ્થિતિમાં હો તો યાદ રાખજો, હાર ન માનતા, પુરાવા ભેગા કરો, કાયદાનો સહારો લો, અને સૌથી જરૂરી, પોતાના બાળકો માટે લડો. કારણ કે એક માની તાકાતને ક્યારેય ઓછી ન આંકતા. અમે ભલે સુતરાઉ સાડી પહેરતા હોઈએ, ભલે ચૂપચાપ પોતાનું કામ કરતા હોઈએ, પણ જ્યારે અમારા બાળકોની વાત આવે છે તો અમે આગ બની જઈએ છીએ. અને તે આગ સમીર જેવા લોકોને રાખ કરી દે છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવો, જેથી તમને અમારી નવી વાર્તાઓ મળતી રહે. અને કોમેન્ટમાં જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી. શેર કરવાનું ન ભૂલતા તમારા પરિવાર અને મિત્રો સાથે. આગામી વાર્તા જલ્દી જ આવી રહી છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.